નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પહેલું સુખતે જાતે નરિયા, શરીરની સુખાકારી બહુ મહત્વની હોય છે. અને જ્યારે જીવનની અંદર આપણે પૈસાની પાછળ ભાગતા હોઈએ છીએ, પૈસા મેળવવા માટે, નાણાં મેળવવા માટે, રૂપિયા મેળવવા માટે, ડોલર મેળવવા માટે, પાઉન્ડ મેળવવા માટે, અલગ અલગ કન્ટ્રીના જે ચલણી નાણું છે આ નાણું પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે દોડતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે આપણા શરીરનો વિચાર નથી કરતા. આપણા જીવનની અંદર પૈસાની પાછળ આપણે એટલા દોડતા હોઈએ છીએ કે બપોરના જમવાનું, સવારના નાસ્તો અથવા સાંજનું જમવાનું, અને મેન્ટલી ડિસ્ટર્બન્સના હિસાબે, માનસિક ચિંતાઓના હિસાબે પણ ક્યાંક ને ક્યાંક આપણા જમવાની જે ખાસ કરીને ટાઈમિંગ હોય છે, આ ટાઈમિંગની અંદર ફેરફાર થતો હોય છે. એના લીધે આપણા જીવનમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એક સમયગાળો એવો આવી જતો હોય છે કે એ સમયગાળાની અંદર પૈસા કરતા મહત્વનું છે શરીરની સુખાકારી. કારણ કે એક ઉંમર આવે અને એ ઉંમરની અંદર જ્યારે આપણે પીડા સહન કરવાનો વારો આવે ત્યારે આપણને એમ થાય કે ઓહો, આટલું બધું કમાયેલું છે છતાં પણ દવાઓ ખાવી પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા શરીરની સુખાકારી સારી નથી. કોઈ વ્યક્તિ બીમાર છે, કોઈ વ્યક્તિને વારંવાર દવાઓ લેવી પડે છે. તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિને સાંધાના દુખાવાની ફરિયાદ, મનને લગતી ફરિયાદ, શરીરને લગતી ફરિયાદ, આવી અલગ અલગ પ્રકારની ફરિયાદો થઈ રહી છે, તો એના માટે પણ નવગ્રહો જવાબદાર છે. અને આ નવગ્રહો અલગ અલગ વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આપતા હોય છે. આપણા શાસ્ત્રની અંદર આના માટેના અલગ અલગ ઉપાયો આપેલા છે. કારણ કે આપણું શરીર 5 તત્વથી બનેલું છે. પૃથ્વી 5 તત્વથી બનેલી છે અને આપણી બોડી પણ 5 તત્વથી બનેલી છે. આ 5 તત્વને બેલેન્સ કરવા બહુ જરૂરી હોય છે. જ્યારે એક તત્વ અનબેલેન્સ થાય છે ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર ચાલુ થાય છે. આપણા જીવનની અંદર આપણે વધારે પડતું, તમે જોજો, બપોરના 12 વાગશે ને એટલે કોઈ પણ વ્યક્તિ તુંડે મત્ર ભિન્ના, માણસ બુદ્ધિએ ફરક હોય, પરંતુ બપોરે 12, 12:30, 1 આની આજુબાજુ બધાની બુદ્ધિ રસોડાની અંદર પહોંચી જાય, પેટની અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ જાય ને એ અગ્નિ પ્રજ્વલિત થાય એટલે આપણને એવું થાય કે નહીં, મારે જમવું છે, મારે ભોજન કરવું છે. તો આપણા જીવનની અંદર શરીરની સુખાકારીનું વિશેષ મહત્વ છે. અને એટલા માટે આ શરીરની સુખાકારી પ્રાપ્ત કરવા માટે 5 તત્વને બેલેન્સ કરવાના હોય ને આ 5 તત્વને બેલેન્સ કરવા માટે ગ્રહોને બેલેન્સ કરવાના હોય, જેનાથી આપણા જીવનની અંદર આવતી દરેક સમસ્યાઓ દૂર થઈ શકે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને શારીરિક સુખાકારી માટેની, કે તમારા જીવનની અંદર તમે શારીરિક સુખાકારી કેવી રીતે સારી પ્રાપ્ત કરી શકો, એ માટે નાના નાના ઉપાયો કેવી રીતે કરવા, કયા ગ્રહ દ્વારા કયા પ્રકારની બીમારી સર્જાઈ શકે ને એ ગ્રહની બીમારીને દૂર કરવા માટે કયો ઉપાય કરવો, અને સાથે સાથે માસ્ટર ઉપાય કયો છે કે જે ઉપાય કરવાથી કોઈ પણ પ્રકારના રોગો હોય, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય એમાં રાહત મળી શકે. કારણ કે કર્મ પીડા છે, ભોગવવાની જ છે, પરંતુ એની અંદર આપણે રાહત મેળવી શકીએ. કઈ રીતે રાહત મેળવી શકાય, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને આજે ખાસ માક્ષર મહિનાની આજના ખાસ જે તારીખ બની રહી છે 13/12/2024 અને શુક્રવારનો દિવસ બની રહ્યો છે. માક્ષર માસ શુક્લ પક્ષની ત્રયોદશી કહેતા આજે 13ની તિથિ બની રહી છે. કૃતિકા નામનું આજે નક્ષત્ર છે. શિવ નામનો યોગ સવારે 11:52 સુધી છે અને સિદ્ધિ નામનો યોગ એના પછી પ્રારંભ થશે. કૌલવ નામનું કરણ સવારે 9:02 સુધી છે અને ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરે 1:18 સુધી મેષ રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ બપોરે 1:18 સુધીમાં થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ અને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભ રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ખાસ કરીને શારીરિક સુખાકારીની. આપણા જીવનની અંદર, શરીરની અંદર કુલ 5 તત્વ હોય છે અને 3 ધાતુઓ હોય છે. આપણા શરીરની અંદર આ 5 તત્વ અને આ ધાતુઓને બેલેન્સ કરવા માટે 9 ગ્રહોને નિયંત્રિત કરવા બહુ જ જરૂરી હોય છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ 9 ગ્રહો, 7 મુખ્ય
ગ્રહો, 2 છાયા ગ્રહો. આ 9 ગ્રહો આપણા શરીરની અંદર 5 તત્વ સાથે જોડાયેલા છે, 3 ધાતુઓ સાથે જોડાયેલા છે, અને એના લીધે આપણા શરીરની અંદર જે કોઈ પણ બીમારીઓ આવતી હોય, પછી એ ડાયજેશનની સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય, સાંધાના દુખાવાને લગતી ફરિયાદ હોય, લોહીને લગતી સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય, આ બીમારીનું મુખ્યત્વે કારણ નવગ્રહ, 5 તત્વ અને 3 ધાતુ છે. તો સ્વાભાવિક રીતે નાની નાની બીમારીઓ જ્યારે આપણી બોડીની અંદર ક્રિએટ થતી હોય છે, નાની નાની બીમારીઓ જ્યારે આપણા શરીરની અંદર આવતી હોય છે, અમુક સમય ઇમોશનલ એટેચમેન્ટ દ્વારા પણ પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે, અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ દ્વારા પણ પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા હોય છે, અમુક લોકોને ડાયજેશન, પેટને લગતી સમસ્યાઓ જન્મથી હોય છે. આવી અનેક જાતની બીમારીઓ, જેમાં ચામડીની પણ બીમારી આવી જાય, આ બીમારીઓને નિયંત્રણ કરવા માટે 9 ગ્રહોને બેલેન્સ કરવા તમારે બહુ જ જરૂરી હોય છે. 9 ગ્રહો, એના દ્વારા તમે તમારા જીવનની અંદર અલગ અલગ બીમારીઓને બેલેન્સ કરી શકો છો. 9 ગ્રહો એ અલગ અલગ બીમારીઓના કારક છે, અને એ 9 ગ્રહોને જો તમે સમજી લો તો તમારા જીવનમાં આવતી અલગ અલગ બીમારીઓ એને તમે દૂર કરી શકો. ને એની સાથે સાથે એક માસ્ટર ઉપાય એવો પણ હોય છે કે જે માસ્ટર ઉપાય તમારા જીવનની અંદર, તમારા પરિવારમાં ચાલતી શારીરિક સુખાકારી, જે શારીરિક સમસ્યાઓ છે, આ શારીરિક સમસ્યાઓને દૂર કરી શકે. માસ્ટર ઉપાયની તો છેલ્લે વાત કરીએ, પરંતુ એ પહેલા વહેલા સૂર્યની વાત કરીએ. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહ, સૂર્ય એ આત્માનો કારક ગ્રહ છે. ગ્રહોના રાજા તરીકે સૂર્ય મહારાજને ઓળખવામાં આવે છે. સૂર્ય ગ્રહથી ખાસ કરીને કયા પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય? એવું કહેવાય કે સૂર્ય ગ્રહોનો રાજા છે, અને દરેક ગ્રહની અંદર જે શક્તિ છે, પછી એ કોઈ પણ ગ્રહ હોય, ચંદ્ર હોય, મંગળ હોય, બુધ હોય, ગુરુ હોય, શુક્ર હોય, શનિ હોય, રાહુ હોય કે કેતુ હોય, કોઈ પણ ગ્રહ હોય, આ ગ્રહની જે શક્તિ રહેલી છે એની પાછળનો ભાગ જોવા જઈએ તો સૂર્ય, કારણ કે સૂર્ય પ્રકાશનો કારક છે, અને આપણું શાસ્ત્ર એમ કહે છે કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. આપણે અંધારાથી અજવાળા તરફ જવાવાળા વ્યક્તિઓ છીએ, અને એટલા માટે સૂર્યની ખાસ કરીને દરેક ગ્રહની જે શક્તિ છે એની પાછળ તો મુખ્યત્વે સૂર્ય ગ્રહનો ફાળો હોય. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહના લીધે હાડકાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. સૂર્યગ્રહના લીધે તમને આંખમાં દેખાવાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, એટલે કે નેત્રને લગતી સમસ્યા, આંખને લગતી સમસ્યા એ સૂર્યગ્રહના હિસાબે ઉત્પન્ન થતી હોય છે. કોઈને હૃદય રોગનો હુમલો આવે તો એ સૂર્યના લીધે આવતો હોય છે. કોઈને ટીબીને લગતી સમસ્યા આવે તો એ પણ સૂર્યને લીધે આવતી હોય છે. કોઈનું પાચન તંત્ર નબળું પડી ગયું હોય તો એનામાં પણ સૂર્યને લગતી સમસ્યાઓ, સૂર્ય મુખ્યત્વે કારણ જવાબદાર હોય છે. તો દર્શક મિત્રો, સૂર્યગ્રહને મજબૂત કરવા માટે, સૂર્યના લીધે જે આ સમસ્યાઓ છે, આ સમસ્યાઓને દૂર કરવા માટે તમારે કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં વહેલા ઉઠવાનું, સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવાનું, સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ, સૂર્યના 12 નામનો આપણે રોજને માટે, નિત્યને માટે જપ કરવાનો. તમારા ભોજનની અંદર ખાસ કરીને ઘઉંનો ઉપયોગ અવશ્ય કરવાનો, અને એ ઘઉં એનું દાન પણ ગાય માતાને કરો તો પણ અવશ્ય એના દ્વારા સૂર્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે. બને તો તાંબાના વાસણમાં પાણી પીવાનું રાખો ને, તો એનાથી પણ સૂર્ય દ્વારા થતી તમારી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે, અને અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. અત્યારે દર્શક મિત્રો, આપણે અલગ અલગ વાસણોનો ઉપયોગ કરતા હોય, જેમાં સ્ટીલના વાસણોનો ઉપયોગ વધી ગયો છે, પરંતુ આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રકારો અલગ અલગ વાસણોનો પ્રયોગ કરવાનું કે જેમાં કાંસાનું વાસણ, પિત્તળનું વાસણ, તાંબાનું વાસણ, આવા વાસણો જે શ્રેષ્ઠ છે અને જે આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરાવે છે. તો તમારા ઘરની અંદર જો શારીરિક સમસ્યા છે, સૂર્યને લગતી સમસ્યા છે, તો તાંબાના વાસણનો ઉપયોગ તમે જેટલો કરશો એટલો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો જાયત ક્ષોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ચંદ્ર મનનો કારક ગ્રહ છે, અને આ ચંદ્ર મહારાજ માતાના પણ કારક ગ્રહ ગણાય. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર, બોડીની અંદર શારીરિક સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થતી હોય
તો જ્યારે મન આપણું દૂષિત થાય, મનને લગતી સમસ્યાઓ આપણને ઉત્પન્ન થાય, ત્યારે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ ઇસ્યુ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. અને આનું મુખ્યત્વે કારણ હોય છે માનસિક બીમારીઓ. કોઈ વ્યક્તિ ઇમોશનલ એટેચમેન્ટ છે અને ઇમોશનલ ક્યાંક ને ક્યાંક એને સમસ્યા છે, તો એને ક્યાંક શારીરિક સમસ્યાઓ થશે. કોઈ વ્યક્તિનું માઇન્ડ ડિસ્ટર્બ છે, કરજને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યા, પારિવારિક સમસ્યા, આવી અનેક જાતની સમસ્યાઓ હોય છે. આ સમસ્યાઓના લીધે જ્યારે એ વ્યક્તિનું માઇન્ડ ડિસ્ટર્બ થતું હોય છે, ત્યારે એ વ્યક્તિના શરીરની અંદર બીમારીઓ ઘર કરી જાય છે અને બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે, જેના લીધે વ્યક્તિ ચિંતાઓથી પરેશાન, તકલીફમાં રહેતો હોય છે, વારંવાર માઇન્ડ ડિસ્ટર્બ રહી જતું હોય છે. આવા વ્યક્તિઓને ઊંઘને લગતી સમસ્યાઓ વધારે આવતી હોય છે. આવા લોકોને ગભરાહટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે અને આવા વ્યક્તિઓને બેચેનીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. એટલે તમારો ચંદ્ર દૂષિત છે તો તમને ઊંઘ, બેચેની અને ગભરાહટને લગતી સમસ્યાઓ 100% ઉત્પન્ન થશે અને એના લીધે તમારું માઇન્ડ પણ ડિસ્ટર્બ રહેતું જણાશે. તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? પહેલા તો રાતના મોડે સુધી જે તમે જાગતા હોવ છો, ઘણા લોકો મોબાઈલની અંદર જોતા હોય, રીલ્સ જોતા હોય, ફેસબુક જોતા હોય, ઇન્સ્ટા જોતા હોય, યુટ્યુબ જોતા હોય, વોટ્સઅપમાં ચેટ જોતા હોય, તો પહેલાં વહેલા રાતના મોડે સુધી જાગવાનું બંધ કરી દેવાનું. જેટલા તમે મોડે સુધી જાગશો એટલો તમારો માઇન્ડ ડિસ્ટર્બ થશે અને તમને સમસ્યા આવશે. પૂર્ણિમા અથવા એકાદશી બંનેમાંથી એકનો તમારે ઉપવાસ અવશ્ય કરવાનો. બંનેનો ઉપવાસ કરો તો સર્વશ્રેષ્ઠ, કારણ કે એકાદશી તિથિ છે એ ચંદ્ર તમારો મજબૂત કરે છે. પૂર્ણિમાની તિથિ છે જ્યારે ચંદ્ર પૂર્ણિમા ખાસ કરીને પૂર્ણ કલાએ ખીલેલો હોય છે, તો એ દિવસે પણ તમારા ચંદ્રને મજબૂત કરે છે. એના લીધે મનને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ આવે છે. આમ તો એવું કહેવાય છે કે ભગવાન સાંબ, સદાશિવ, ભગવાન શંકરની ઉપાસના અવશ્ય તમારી ચંદ્રને લગતી સમસ્યાઓ દૂર કરે છે. જો તમે ચાંદીનો ચેન ધારણ કરો, ચાંદીની વીંટી ધારણ કરો, તો એનાથી પણ તમારી મનને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે, બીમારી ઘર કરી ગઈ છે, બીમારી નામ નથી લેતી, દવાખાનું વારંવાર આવી રહ્યું છે, તો એના માટે કયો ઉપાય કરવો કે જે ઉપાય કરવાથી તમારા ઘરની અંદર બીમારીઓનું પ્રમાણ ઘટી શકે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ મિત્રો, ગ્રહોનો સેનાપતિ એટલે મંગળ કહેવાય અને જ્યારે મંગળને લગતી તમારા જીવનમાં સમસ્યા હોય તો મંગળ લોહીનો કારક ગ્રહ છે. તમારા કોઈ પણ વ્યક્તિને, કુટુંબના, પરિવારના, મિત્ર સર્કલના કોઈ પણ વ્યક્તિને જ્યારે લોહીને લગતી સમસ્યા આવે તો સમજી લેવાનું કે આ વ્યક્તિને મંગળને લગતી સમસ્યા છે. આવા વ્યક્તિને વારંવાર દુર્ઘટના થતી હોય છે, વારંવાર સર્જરીના યોગો ઉત્પન્ન થતા હોય છે, વારંવાર લોહી નીકળવાને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. ઘણા લોકોને બ્લડ કેન્સરને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. તાવનો જવાબદાર પણ મંગળ છે. જો તમારો મંગળ ખરાબ હોય તો વારંવાર તમારું શરીર ગરમ રહેવા લાગે અને તાવને લગતી સમસ્યાઓ પણ ક્યાંક ને ક્યાંક તમને ઉત્પન્ન થતી જણાય. ઘણી વખત ચામડીની અંદર જે ઇન્ફેક્શન આપે છે, તમે અમુક વસ્તુઓ ખાવ, દવાઓ ખાવ, કોઈ પણ વસ્તુઓ ખાવ તો એની અંદર તમને જે ઇન્ફેક્શન લાગી જતું હોય છે તો એ પણ મંગળના લીધે લાગતું હોય છે. તો આ મંગળને લગતી તમારી સમસ્યા છે, જેના લીધે તમને ઇન્ફેક્શનને લગતી સમસ્યા, તાવને લગતી સમસ્યા, લોહીને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન થઈ રહી છે, વારંવાર દુર્ઘટનાના યોગો બની રહ્યા છે. તો કયો ઉપાય કરવો? મંગળવારનો ઉપવાસ તમારે અવશ્ય કરવો જોઈએ. મંગળવારના દિવસે નમક એટલે કે મીઠું ન ખાવું જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે અથવા તો રોજને માટે ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરશો તો એનાથી પણ મંગળ ગ્રહને લગતી સમસ્યામાં તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બની શકે તો જમીન ઉપર સૂવો. જે તમે સેટી ઉપર, પલંગ ઉપર સૂતા હો છો ને, એના કરતા તમે જમીન ઉપર સૂશો તો મંગળ ગ્રહને લગતી તમારી સમસ્યાઓ દૂર થશે. તમારા જીવનની અંદર લોહીને લગતી સમસ્યાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને માટીના ઘડાનું પાણી પીવાનું રાખજો, ફ્રીજનું પાણી ઓછું પીજો, તો અવશ્ય મંગળ ગ્રહને લગતી સમસ્યા
સમસ્યા તમારી દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ચામડીમાં ઇન્ફેક્શન છે, ચામડીને લગતી સમસ્યા છે, ખરજવાને લગતી સમસ્યા, ધાધરને લગતી સમસ્યા, આવી અનેક જાતની સમસ્યાઓ છે. આ સમસ્યાઓ છે તો એના માટે કયો ગ્રહ જવાબદાર છે, એના માટે કયા ઉપાયો કરવા જોઈએ અને આવા નાના નાના ઉપાયો દ્વારા શારીરિક સમસ્યાઓમાં કેવી રીતે રાહત મેળવી શકાય, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરવી છે. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ પૃથ્વી તત્વના કારક, વાણીના કારક અને કાન, નાક અને ગળાના કારક એવા બુધ ગ્રહની. દર્શક મિત્રો, બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિનો કારક ગ્રહ છે. જે વ્યક્તિના જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો સમજી લેવાનું એનો બુધ સારો છે. પરંતુ બુધ તમારો સૂર્યની સાથે છે, અંશાત્મક રીતે સાથે જોડાઈ રહ્યો છે, એટલે કે અસ્તનો બુધ છે, અથવા તો મીન રાશિની અંદર બુધ મહારાજ બિરાજમાન છે, એટલે કે નીચસ્થ બુધ મહારાજ છે. તો ક્યાંક ને ક્યાંક બુધને લગતી સમસ્યા, એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, આવા વ્યક્તિને ઇન્ફેક્શનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય તો સમજવાનું બુધ ગ્રહ પણ એનો કારક છે, એટલે કે બુધને લગતી સમસ્યા હોઈ શકે જેના લીધે એને ઇન્ફેક્શન થઈ રહ્યું છે. મંગળ અને બુધ આ બંને ગ્રહોના લીધે ઇન્ફેક્શનને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. જે લોકોને કાન, નાક અને ગળાને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, એટલે કે સાંભળવાનું ઓછું થઈ ગયું હોય, દેખાવાનું ઓછું થઈ જાય, ગળાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, તો પણ બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક એના માટે જવાબદાર છે. બુધ જે વ્યક્તિનો નબળો હોય, બુધ જે વ્યક્તિને પીડા આપતો હોય, આવા વ્યક્તિને ચામડીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. આ ચામડીને લગતા દર્દો જ્યારે તમારા જીવનની અંદર વધી જાય, એલર્જીને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન થવા લાગે તો સમજવાનું બુદ્ધ તમને પીડા આપી રહ્યો છે, બુદ્ધને લગતી તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. લીલા શાકભાજીનું સેવન વધારે પડતું કરો તો પણ બુદ્ધ ગ્રહની પોઝિટિવ અસર તમને મેળવી શકે. ઘણા લોકોને બટાકા વધારે ભાવતા હોય એટલે બટાકા જ ખાતા હોય, લીલા શાકભાજી ન ખાતા હોય તો લીલા શાકભાજીનું સેવન તમે જેટલું કરશો એટલો બુદ્ધ ગ્રહ તમારો પાવરફુલ થશે અને બુદ્ધને લગતી સમસ્યા તમારી દૂર થશે. રોજ સવારના પોરમાં 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે 20 મિનિટ સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશની સામે, સવારના, બપોરની વાત નથી કરતો, સવારના પોરમાં જો તમે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ જેટલો લેશો એટલું અવશ્ય બુધ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારી સમસ્યાઓ દૂર થશે. રોજ સવારના ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો પણ બુધને લગતી સમસ્યા તમારી દૂર થાય છે, સારો લાભ મળે છે. એવું કહેવાય છે કે પાવરફુલ મંત્ર એ ગાયત્રી મંત્ર છે અને એટલા માટે રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવે. 108 વખત તમે રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ કરો તો એનાથી પણ તમારી બુધની સમસ્યામાં તમને રાહત મળે છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, ડાયજેશન સિસ્ટમ ઘણા લોકોની ફાસ્ટફૂડના લીધે બગડેલી હોય છે. તો આ ડાયજેશન સિસ્ટમને સારી કરવા માટે અથવા પેટને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, વાત મિથુન સાથે વાત કરવી છે. સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવા છે. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા મામા માટે પ્રશ્ન પૂછવાનો હતો. તો તમારા મામાનું નામ? એનું નામ અજયભાઈ. અજયભાઈની જન્મ તારીખ? જન્મ તારીખ 1/7/1986. 1/7/86. સમય? સમય બપોરે 4:30. બપોરે 4:30, 16:30. જન્મનું સ્થળ? રાજકોટ. પ્રશ્ન એ હતો કે અત્યારે હાર્ડવેર નું ધંધો કરે છે પણ એ બરોબર હાલતો નથી, તો એ બીજો કયો ધંધો કરવાથી એને ફાયદો મળે કે આ જ ધંધામાં એને આગળ સારું? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો બેન, એમની કુંડલીની અંદર, વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ ઘણું બધું કરવો પડે. અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ આવી જાય. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુઓ પર ભરોસો બેસે ને ચોથા સ્થાનની અંદર કુંભ રાશિનો ગુરુ છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. મન દ્વિધામય રહે. થોડી વાર એમ થાય આ કરવા રે, ના એના કરતા આમાં વધારે પૈસા મળશે, આ કરવા દે તો વધારે સારું રહેશે. લેઝીનેસ અમુક સમયાંતરે ક્રિએટ કરાવડાવે. હવે આમના જન્માક્ષરની અંદર ઓલરેડી શનિ, મંગળ અને ગુરુ આ ત્રણનો પરિવર્તન યોગ છે. હાર્ડવેરને લગતા બિઝનેસની
અંદર લેણાદેણી છે, એની સાથે સાથે લોખંડને લગતા વ્યવસાયની અંદર લેણાદેણી છે. આ બિઝનેસ કરે તો સારો લાભ મળી શકે. પરંતુ અત્યારે ગોચરની અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, જે છેલ્લા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 6 વર્ષથી જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે પડતી ક્રિએટ કરાવડાવે. આપ ચિંતા ન કરો, હમણાં માર્ચ મહિનાની અંદર શનિ મહારાજ ચેન્જ થશે, એ પછી થોડોક બેનિફિટ વ્યવસાયની અંદર મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવાની કહેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે અને સારો લાભ મળે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ. મિત્રો, ખાસ કરીને વ્યક્તિ ના જીવનની અંદર ગુરુ પણ બહુ જ મહત્વનો ગ્રહ છે. જો ગુરુ તમારો સારો હોય તો તમારા જીવનની અંદર શારીરિક સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત કરાવે છે. પરંતુ જો તમારો ગુરુ ખરાબ છે તો ગંભીર બીમારીઓ તમારા શરીરની અંદર આપે છે. એક્ઝામ્પલ તરીકે કેન્સરને લગતી સમસ્યા એ પણ ગુરુગ્રહના લીધે ક્યાંક ને ક્યાંક થતી હોય છે. જીવનની અંદર પેટને લગતી કોઈ પણ પ્રકારની બીમારી એ પણ ગુરુગ્રહના લીધે ઉત્પન્ન થતી હોય છે. આમ તો નાની નાની બીમારીઓ છે એ નાનામાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરવાની અંદર ગુરુગ્રહનો ફાળો બહુ જ મહત્વનો હોય છે. કોઈ નાની બીમારીમાંથી જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ થાય તો સમજી લેવાનું ગુરુ તમારો ખરાબ છે, જેના લીધે તમારે આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તો એના માટે કયો ઉપાય કરવો? રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને તમે હળદરવાળું જલ ચડાવો. એનાથી અવશ્ય ગુરુને લગતી સમસ્યા, સૂર્ય મજબૂત થશે, ગુરુગ્રહની સમસ્યાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે તો શુદ્ધ સોનું 22 કેરેટ તમે તમારી તર્જની આંગળીની અંદર ધારણ કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હળદરનું તિલક કરવાથી પણ ગુરુને લગતી સમસ્યા દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે. ને રોજ પૂર્ણિમાના દિવસે અથવા દરરોજ તમે જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો તો એ પણ ગુરુગ્રહને લગતી સમસ્યા તમારી દૂર કરે છે અને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરાવડાવે છે. દર્શક મિત્રો, તમારા પરિવારમાં વારંવાર બીમારીના યોગો બની રહ્યા છે, તમારે વારંવાર ક્યાંક ને ક્યાંક શારીરિક સમસ્યાઓનું સર્જન થાય છે, તો જે વ્યક્તિ બીમાર છે આ વ્યક્તિના વજનના 7 પ્રકારનું અનાજ લેવાનું. એક્ઝામ્પલ તરીકે ઘઉં, તમારે કોઈ પણ વ્યક્તિ છે એનો 60 કિલો વજન છે તો ઘઉં 10 કિલો લીધા. જે અનાજ સસ્તું હોય એ વધારે લઈ લેવાનું. 7 પ્રકારના અનાજ એને તમારે 60 કિલો તેનું વજન હોય તો 60 કિલો જેટલા તમારે લેવાના. એટલે ટોટલ વાળો એના વજન જેટલો થવો જોઈએ, થોડોક પણ વધારે નહીં અને થોડોક પણ ઓછો નહીં. 7 પ્રકારના અનાજ એના વજન મુજબ તમારે લીધા બાદ તમારે એ અનાજને શું કરવાનું કે જેના દ્વારા શારીરિક સમસ્યામાં રાહત મળી શકે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પર શુક્ર સુખનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર તમારા જીવનની અંદર, આપણી બોડીની અંદર જે દરેક પ્રકારના રસાયણો છે, આ રસાયણોને સંતુલન જાળવવા માટે શુક્ર ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. જે લોકોના શુક્રને લગતી સમસ્યા હોય, આવા લોકોને હાર્મોન્સને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. હાર્મોન્સને લગતી સમસ્યા, ડાયાબિટીસને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ શુક્ર ગ્રહના લીધે ઉત્પન્ન થાય. ક્યારેક ક્યારેક શુક્રના લીધે આંખને લગતી સમસ્યા પણ ઉત્પન્ન કરાવડાવે છે. એટલે આ બધી સમસ્યાઓ જો તમારા જીવનની અંદર થઈ રહી છે, તમારે આ સમસ્યાઓ આવી રહી છે તો બપોરના સમયે તમારે દહીંનું સેવન કરવું જરૂરી છે. બપોરે તમે દહીંનું સેવન કરશો તો શુક્ર ગ્રહને નિયંત્રિત કરી શકશો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમે બની શકે ત્યાં સુધી ચોખાનો ઉપયોગ, પછી ખાંડનો ઉપયોગ, મેંદાનો ઉપયોગ ઓછો કરજો. એનાથી પણ શુક્ર ગ્રહ તમારો નિયંત્રિત રહેશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. સવારના પોરમાં વહેલા ઉઠી ભગવાન સૂર્યને તમે જલ અર્પણ કરો, સ્ફટિકની માળા ગળાની અંદર ધારણ કરો. એનાથી પણ શુક્રને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, 7 પ્રકારનું અનાજ તો તમે લઈ લીધું. એ અનાજનો પ્રયોગ કરવાથી તમને શારીરિક સમસ્યામાં રાહત મળી શકે છે અને તમારા જીવનની અંદર વધારે પડતા રૂપિયા જ્યારે દવાખાનાની અંદર જતા હોય તો એમાં પણ તમને રાહત અપાવી શકે છે. વાત એ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. અમારે મારા બાબલા વિશે પૂછવાનું છે. એનું જન્મ તારીખ છે 11/7/2003. સમય
સમય રાતના 12 થી 1 ની વચ્ચે. એટલે 11 ની રાત ગણું કે 10 ની રાત ગણું? હવે શુક્રવારે છે રાતના જન્મ. શુક્રવારે રાતના જન્મ છે એટલે બીજે દિવસ શનિવાર થતો તો હા. તો 11 ની રાત અને 12 ની સવાર આવશે. હાલો પછી જન્મ સમય સમય બસ સાંજે 12 થી 1 ની વચ્ચે. જન્મ સ્થળ છે સઘાડિયા. ઓકે. પ્રશ્ન એના ધંધા બાબતે પૂછવાનું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ તો સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે. જે વ્યક્તિના જીવનમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, દર્શક મિત્રો આ માટે મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ કીધી છે કે જે વ્યક્તિના જન્માક્ષરની અંદર સૂર્ય અને શનિ બંને ગ્રહો સાથે છે, શનિની 3જી દ્રષ્ટિ પડે, શનિની 7મી દ્રષ્ટિ પડે, શનિની 10મી દ્રષ્ટિ પડે, આમ આ દ્વારા પણ શનિની જો સૂર્ય ઉપર દ્રષ્ટિ પડતી હોય તો આવા વ્યક્તિના જીવનની અંદર કેરિયરમાં અપ ડાઉન ને લગતી સમસ્યાઓ થાય, દાંપત્ય જીવનમાં પણ એને સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. હવે કુંડલીની અંદર તમારા બાળકની કુંડલીમાં ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, જેના લીધે અમુક સમયાંતરે મન દ્વિધામય કરાવડાવે, મહેનત કરવા છતાં ફળ ઓછું અપાવડાવે અને ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનમાં પણ થોડીક સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાશે. ઉચ્ચનો ગુરુ છે, ઉચ્ચનો ગુરુ ત્રિકોણની અંદર બેઠો છે એટલે કે પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે, એટલે નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર તમારા પુત્રનો સારો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પેટની સમસ્યાઓ પણ એને ઉત્પન્ન કરાવડાવતી જણાય. પોતાના કેરિયરમાં સારું આગળ વધી શકે, કેરિયરની અંદર ગ્રોથ સારો થાય ને સારો લાભ મળે એ માટે કયો ઉપાય કરવો? સૂર્ય શનિ સંઘર્ષ યોગ અને ચંદ્ર કેતુ ગ્રહણ યોગ આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના સૂર્યને હળદરવાળું જલ ચડાવવાનું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, એનાથી પણ સારો લાભ મળી શકશે. ચોથે શનિ છે, ચોથું સ્થાન એ સુખ સ્થાન કહેવામાં આવે અને એની 7મી દ્રષ્ટિ પડી રહી છે દશમ સ્થાન ઉપર એટલે કે કર્મ સ્થાન ઉપર, જે મહેનતનું ફળ ઓછું આપે. એના માટે બની શકે તો અંધ વ્યક્તિની જેટલી સેવા કરશે એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય. મંગળ દોષ છે, લગ્ન કરો ત્યારે મંગળ અથવા શનિવાળી કન્યા સાથે લગ્ન કરજો, અથવા જેનો ગુરુ પાવરફુલ હોય એવી કન્યા સાથે લગ્ન કરજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કરીએ શનિ મહારાજની. શનિ છે જો તમારા જીવનમાં સમસ્યા આપી રહ્યો છે, શનિના લીધે તમારે હેલ્થ રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો લાંબા સમય સુધી ચાલવા વાળી બીમારી આપે. જે બીમારી તમારી લાંબા સમય સુધી ચાલે છે, કારણ કે શનિ એક રાશિમાં પણ 18 વર્ષ રહે, મંદતાનો કારક ગ્રહ છે, અને એટલા માટે જો શનિ તમને બીમારી આપશે તો લાંબા સમય સુધીની બીમારી આપશે. સ્નાયુને લગતી બીમારી એ પણ શનિના લીધે તમને પ્રાપ્ત થતી હોય છે. આવા વ્યક્તિઓને હલન ચલન કરવાનું રોકી દે તો સમજવાનું કે શનિની બીમારી છે, હાલવા ચાલવામાં તકલીફ થાય, ક્યાંક ને ક્યાંક સ્નાયુને લગતી સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન કરાવડાવે અને શારીરિક સમસ્યાઓ વિશેષ માત્રામાં થાય તો શનિને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આવા લોકોએ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. આવા લોકોએ બની શકે ત્યાં સુધી પોતાના શરીરને, પોતાના ઘરને સાફ સુથરું રાખવું જોઈએ, તો પણ શનિને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે. લોઢાનો એક વીંટી બનાવી અને રિંગ ખાસ કરીને ટચલી તમારા વચ્ચેની આંગળીની અંદર ધારણ કરવી જોઈએ. તો અવશ્ય મધ્યમા આંગળીની અંદર ધારણ કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. રોજ સવારે પીપળાના વૃક્ષની પૂજા કરો, એનાથી પણ શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે. આગળ આપણે વાત કરીશું રાહુને લગતી સમસ્યા અને સપ્ત ધાન્ય વિશે પણ આગળ આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, રાહુ તમને બીમારી આપે છે તો રહસ્યમય બીમારી આપે છે. ડોક્ટરો પાસે જઈએ તો એમ કે ઓહો રિપોર્ટ તો નોર્મલ છે, છતાં પણ સમસ્યા છે, તો સમજવાનું રાહુને લગતી બીમારી છે. રાહુ નાની બીમારીમાંથી ગંભીર બીમારીઓનું પ્રમાણ એ રાહુના લીધે તમને ઉત્પન્ન થતું હોય છે. અને રાહુ માટે હંમેશાને માટે બીમારી અજ્ઞાત હોય છે. જ્યારે ઓચિંતાની આ બીમારી ક્રિએટ થાય અને ઓચિંતાની એ બીમારી વિકરાળ સ્વરૂપને ધારણ કરી લે અને આ બીમારી એની મેળે જ આવે છે અને એની મેળે જ વહી જાય છે, તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? સુગંધિત ચંદન હોય એનો ઉપયોગ વધારે કરો તો પણ રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. ગળામાં તુલસીની
શનિની માળા ધારણ કરો તો પણ તમને રાહુનું પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારો આહાર ભોજન સાત્વિક ગ્રહણ કરો તો પણ તમને રાહુ પોઝિટિવ રિઝલ્ટ આપે. અને લાઇટ બ્લુ કલરનો ઉપયોગ કરો તો પણ રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. વાત કેતુની કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હાલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હા પ્રભુ, 9/11/79 9/11/1979. સમય સવારના 10:57. જન્મનું સ્થળ જન્મનું સ્થળ મોટા સમઢિયાળા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. વેરી ગુડ. પ્રશ્ન પ્રશ્ન એ કે હું ધંધે 1.5 મહિનાથી બેઠો છું, તો હવે મારા માટે શું હવે ભવિષ્યમાં આપણને આગળ વધવા મળશે? શેનો ધંધો કરો છો? હું ડ્રાઇવિંગ નો ધંધો કરું છું, ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં, અથવા નોકરી હતી તે દિવાળી ઉપર મારે છૂટી ગઈ. હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પ્રભુ, તમારા જન્માક્ષરની અંદર ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નનો અધિપતિ ગુરુ મહારાજ તમારા ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. ઓલરેડી સિંહ રાશિનો અધિપતિ એટલે કે ભાગ્યાધિપતિ સૂર્ય મહારાજ પોતે લાભસ્થાનની અંદર બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો સૂર્ય અને ખાસ કરીને જોવા જઈએ તો જે સૂર્ય મહારાજ છે નીચસ્થ બિરાજમાન છે. મહેનત કરવા છતાં ફળ ઓછું આપે. ભાગ્યમાં મંગળ રાહુ ગુરુ છે, જેના લીધે ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે શંકા કુશંકાઓનું પ્રમાણ પણ તમને ક્રિએટ કરાવડાવે. ક્યારેક મેન્ટલી ક્યારેક કોન્ફિડન્સ લેવલ તમારું ડાઉન પણ ક્રિએટ કરાવે. મહેનત કરો, ફળ તમને ઓછું અપાવે. શનિની 10મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે, જે તમારો માઇન્ડ થોડોક ડિસ્ટર્બ કરાવડાવે. હવે તમારે બિઝનેસની અંદર સારી સફળતા મળે એના માટે કયો ઉપાય કરવો? દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્ર વિષયોગ ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગની પૂજા અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળે. રખડતા શ્વાનને દૂધ અર્પણ કરો, એનાથી પણ સારો લાભ મળી શકશે. ને બને તો રોજ સવારે સૂર્યને જલ ચડાવો, ગાયત્રી મંત્રનો જપ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને કેતુને લગતી જ્યારે સમસ્યા આવતી હોય ત્યારે વ્યક્તિને રહસ્યમય બીમારીઓ આવતી હોય છે. આમ જોવા જઈએ તો જ્યારે કેતુને લગતી તમારા જીવનમાં સમસ્યા આવે ત્યારે ચામડીને લગતી સમસ્યા વધારે પડતી ઉત્પન્ન કરાવડાવે છે. લોહીને લગતી વિચિત્ર પ્રકારની બીમારીઓ એ પણ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય છે. આવા લોકોને બીમારી એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બીમારીનું કારણ ખબર નથી પડતી ને આવા લોકોને કલ્પનાની બીમારી આવે. શરદી થઈ જાય તો એમ થાય કે કોરોના તો નહીં થઈ ગયો હોય ને. તો આવી વસ્તુ જયારે ઉત્પન્ન થાય તો સમજવાનું કે કેતુને લગતી સમસ્યા છે. અને આ કેતુને લગતી સમસ્યા દૂર કરવા માટે રોજ સવારના પોરમાં સૂર્યનારાયણની ઉપાસના અવશ્ય કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે. ધર્મસ્થાનની અંદર તમારે ખાસ કરીને દર્શન કરવા માટે જવું જોઈએ, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. નિર્ધન હોય આવા વ્યક્તિને ભોજન કરાવવાથી પણ કેતુને લગતી સમસ્યામાં રાહત મળી શકે અને ગુપ્ત દાન કરવાથી પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, સખ્ત ધાન્ય વિશેની આપણે ચર્ચા કરવી છે, કારણ કે કુટુંબની અંદર વારંવાર બીમારી આવતી હોય, બીમારી દૂર થવાનું નામ ન લેતી હોય, તો 7 પ્રકારના અનાજનો કયો એવો પ્રયોગ કરશો કે જેનાથી બીમારીમાં રાહત મળી શકે? આ વિષય ઉપર વાત કરીએ. વાત પહેલા આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની કરીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો, તમારી મનોકામનાઓ અવશ્ય તમે પૂર્ણ કરી શકશો. પરંતુ આ વર્ષમાં અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાન આપી શકે એમ છે. આ વર્ષની અંદર કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકશે. નાણાં ફસાઈ ન જાય તે અંગે તકેદારી રાખવી પણ જરૂરી રહેશે. ભગવાન શિવની પૂજા રોજને માટે કરજો. ભગવાન શંકરના મંદિરે જવાનું, બિલ્વપત્ર અર્પણ કરવાના, પોઝિટિવ લાભ મળશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. સંતાન સંબંધિત સમસ્યાઓ તમારી અવશ્ય દૂર થતી જણાશે. ભગવાન શંકર અને માતા પાર્વતી
પાર્વતીની ઉપાસના કરશો તો અવશ્ય તમારા જીવનમાં સારો એવો લાભ મળી શકશે અને આજે જેની લગ્નની તારીખ છે ને સારો એવો ફાયદો પણ પ્રાપ્ત થતો જણાશે. આજનો શુભાંક 4 બની રહ્યો છે. 4 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આજે શુભ રંગની વાત કરવામાં આવે તો સિલ્વર અને દુધિયા કલર તમને સારો લાભ આપશે. આજના દિવસની અંદર સવારે 9:31 થી 10:27 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની જો આજે વાત કરવામાં આવે તો રાહુકાલ સવારે 11:01 થી બપોરે 12:31 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા આજે અશુભ બની રહી છે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિ વાળા જાતકોએ વાણીમાં વર્તન સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, કોઈ વ્યક્તિ વધારે પડતો તમારા ઘરમાં બીમાર છે, બીમારી ઘરમાંથી જવાનું નામ નથી લઈ રહી, તો 7 અનાજ તમારે લેવાના. જે અનાજ સસ્તું હોય એ વધારે લઈ શકો. એની ઉંમર જેટલા 7 પ્રકારના અનાજ તમારે લેવાના અને આ અનાજ લઈ અને તમારે કોઈ પણ વહેતું જલ હોય, આ વહેતા જલની અંદર તમારે આ અનાજને પ્રવાહિત કરી દેવાના. એના દ્વારા તમારા ઘરની અંદર રહેલા બીમાર વ્યક્તિ છે એની સ્વાસ્થ્ય સારું થાય માટેની પ્રાર્થના કરવાની. અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળશે. આમ તો એવું કહેવાય મહામૃત્યુંજય મંત્રનો જપ અવશ્ય કર્મ પીડામાંથી દૂર કરે છે ને એટલા માટે જ્યારે અનાજને વહેવડાવો ત્યારે તમે મહામૃત્યુંજય મંત્રનો જપ કરો તો અવશ્ય પોઝિટિવ લાભ મળે છે ને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ. બોલો પ્રભુ. એ મુકુંદભાઈ, મારો એક બાબુ છે, હા, પૂર્વક ચંદ્રેશભાઈ પરમાર. એની બર્થડે છે 9/12/2000. હા, બરોબર. હવે એના લગ્ન માટે ને આમ ધંધા માટે ને એમાં ક્યાંય મેળ નથી આવતો. પ્રભુ તમારે એક જ બાબો છે? ના, એક મોટો બાબુ છે. મોટા બાબા એને લવ મેરેજ કર્યા છે. હા. હા. અલા, તો તમે બોલ્યા મારે એક બાબો છે એટલે મેં કીધું એક જ બાબો છે કે બે બાબા છે ના, એટલે ના, પૂછ્યું. બે બાબા છે. કઈ વાત મોટાના નહીં. થઈ ગયા જન્મનો છે. સમય શું છે પ્રભુ? એનો જન્મનો સમય છે બપોરના 3:30 વાગ્યાની આસપાસ. 3:20 થી 3:30 ની આસપાસ. જન્મનું સ્થળ કયું લખું? જુનાગઢ. ઓકે, શું પ્રશ્ન લખું? તો એમાં એવું છે સાહેબ કે એના ધંધામાં ને ક્યાંય આ લગ્નમાં ને એમાં ક્યાંય મેળ નથી આવતો. ચલો, સારો બહુ રહે છે. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ અને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્નમાં અને કેરિયરમાં તકલીફ કરાવે. જે હમણાં જ વાત થઈ એટલે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બની શકે ત્યાં સુધી 8 શનિવાર સુધી 8 નંગ શ્રીફળ અને તાંબાના જે કાણાવાળા સિક્કા આવે એ સિક્કા વહેતા જલની અંદર પધરાવજો. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. પશ્ચિમાભિમુખ શિવાલય જે ભવનાથ મહાદેવનું મંદિર છે જુનાગઢમાં, એ પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરવામાં આવે તો પણ પોઝિટિવ લાભ મળશે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ઘરની અંદર કપૂર અને ગુગળનો ધૂપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ લાભ મળશે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. આજે નબળા વિચારો તમને નુકસાન કરાવી શકે એમ છે એટલે નબળા વિચારો ન કરવા તમારા માટે લાભદાયી રહેશે. આજે ઓમ રીમ શ્રીમ જગદંબિકાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ ને પતાસા અને દૂધનું દાન કરવાથી અવશ્ય કાર્યશક્તિમાં વધારો થશે અને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. અપોઇન્ટમેન્ટ લઈ, એમાં મોબાઈલ નંબર આપેલા હશે, એ મોબાઈલ નંબર ઉપર ફોન કોલ્સ કરી અપોઇન્ટમેન્ટ લઈ અને આપ મને રૂબરૂ મળી શકશો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, અવશ્ય આપ એનું નિરાકરણ મેળવી શકશો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.